الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه السلام اللهم صل على محمد وآل محمد وعجل الناس نيام وإذا ماتوا انتبهوا اقبل पढ़े मोहम्मद वाले मोहम्मद અઝીઝાન મોહતરમ જેવી રીતના કે તમને બયાન કર્યું હતું આજથી આપણે ખાસ ટોપિક પર ખાસ સબ્જેક્ટ ઉપર સબ્જેક્ટ ઉપર ચર્ચા કરશું કે એવા લોકો કે જેઓ મોતને પોતાની નજરથી જોઈ ચૂક્યા છે અને ફરી વખત જીવતા થયા છે અલ્લાહે આ જિંદગીમાં મોકો આપ્યો છે એ લોકો જે પોતાનો હાલ બયાન કર્યા છે ઇન્શાઅલ્લાહ રોજ તમને થોડું બયાન કરીશ આ સિલસિલામાં અલગ અલગ લોકોના આ વાક્યા અને અલગ અલગ લોકોના જબાનથી જે પોતે જોયા છે તમને બયાન કરીશ ઇન્શાઅલ્લાહ સૌથી પહેલું આજે આપણે જોઈએ કે ઇન્સાન જ્યારે મરવાનો હોય તો સૌથી પહેલી મુલાકાત કોની સાથે થાય એની ઓલી દુનિયાના લોકોમાંથી ના ઓલી દુનિયાના લોકોમાંથી આ દુનિયામાં ફેમિલી આ દુનિયામાંથી ભાઈ કોણ એને તેડવા કોણ આવે એને લેવા કોણ આવે મલેકુલ મોત સૌથી પહેલી મુલાકાત એને જે ઓલી દુનિયામાં બીજી દુનિયા આપણી શરૂ થવાની છે એમાંથી પહેલું જે મુલાકાત આપે છે એ આગાએ મલેકુલ મોત બરાબર છે ને મલેકુલ મોતની જે ખૂબીઓ તમને બયાન કરું પછી ઇન્શાઅલ્લાહ જે એક ખાતુન છે સારા કરીને અને એની સાથે જે આ જિંદગી જીવતા છે પોતે આવા હયાત છે અને એ જે બયાન કર્યા છે એની સાથે શું બન્યું છે એ તમને બયાન કરું પહેલા આપણે જોઈએ કે મલેકુલ મોત છે ને એની અંદર શું ખૂબીઓ છે એને આપણે ઓળખવું જોઈએ મલેકુલ મોતનું નામ મલેકુલ મોત નથી મલેકુલ મોતનું નામ છે ઇઝરાઈલ બરાબર છે મલેકુલ મોતનું નામ છે ઇઝરાઈલ કુરાનમાં ઇઝરાઈલ નામ નથી આવ્યું કુરાનમાં મલેકુલ મોત આવ્યું છે સૂરે સજદાની આયત નંબર 11 માં અલ્લાહે મલેકુલ મોત તરીકે એને ઓળખાવ્યો છે ઇઝરાઈલ નામ છે બરાબર છે આ એક ખૂબી આ એક ચીજ બીજી મલેકુલ મોત બારામાં મલેકુલ મોત ચાર અલ્લાહના જે સૌથી નજીક ફરિશ્તાઓ છે સૌથી કરીબ છે અલ્લાહના જેને મલાઈકા મુકર્રબીન કહેવામાં આવે છે એ ચારમાંથી એક ફરિશ્તો મલેકુલ મોત છે બીજા કોણ છે જિબ્રાઈલ મિકાઈલ ઇસરાફીલ અને ચોથા ઇઝરાઈલ આ ચાર ફરિશ્તામાં એનું નામ છે ઇઝરાઈલ બરાબર છે ત્રીજી ચીજ મલેકુલ મોતના બારામાં મલેકુલ મોતની તાકાત તમે જોજો મલેકુલ મોત એને અલ્લાહે ચાર પાંખો આપેલી છે ચાર પાંખો અને આ ચાર પાંખો છે ને કેટલી મોટી છે એક પાંખ છે ઈસ્ટમાં બીજી વેસ્ટમાં ત્રીજી નોર્થમાં ચોથી સાઉથમાં આખી દુનિયામાં એ ચાર પાંખોમાં ફેલાયેલી છે મલેકુલ મોત એક મલેકુલ મોત છે હવે તમે નવાઈ ન કરતા કોઈ દિવસ એક સાથે 1000 માણસ મરી જાય તો એ કેમ થઈ શકે મલેકુલ મોતનો બધે પાવર છે આખી દુનિયામાં મલેકુલ મોતની ચાર પાંખો ફેલાયેલી છે એક જગ્યાએ તો એમ મળે છે મલેકુલ મોત બારામાં કે મલેકુલ મોત એટલો મોટો છે કે એના પગ નીચે છે એનું માથું આસમાન ઉપર છે આ મલેકુલ મોત કેટલો મોટો છે અને આટલો મોટો એની ચાર પાંખ
ફેલાયેલી. ચોથી ચીજ આ મલેકુલ મોતના બારામાં, મલેકુલ મોત છે ને એની સામે આ દુનિયા કેવી છે ખબર છે? હમણાં તમે બધા ઇફતારી કર્યા, કુબો પીધા ને? કુબો કેમાં પીધા તમે? હે? બાઉલમાં. શું કહો તમે? બાઉલ? બકુલી. તમે અવડા મોટા બકુલી કેવડી અવડી ને મલેકુલ મોત સામે આખી દુનિયા બકુલીની જેમ છે. આ જ્યારે બકુલી સામે બેઠી હોય, આ મલેકુલ મોતના સામે, આ મલેકુલ મોત છે. વિચાર કરો તમે. તો આટલા મોટો મલેકુલ મોત ના દુનિયા એક બકુલી. આ મલેકુલ મોત બરાબર છે. પછી મલેકુલ મોત છે એની અંદર એક ચીજ આપણને એ પણ જોવા મળે છે કે મલેકુલ મોત છે ને એ અહેસાસી નથી. અહેસાસી એટલે શું ખબર છે? કે કોઈ માણસ એને પંપાળે તો એ પરવાર માની જાય, તો દુનિયામાં મરવાનું બંધ થઈ જશે બધાને. એને પંપાળવાથી ના માને. મલેકુલ મોતને જલ્દીથી રહેમ ના આવે. મલેકુલ મોત એના અંદર આ ચીજ નથી. એને અલ્લાહ તરફથી આ નથી ચીજ આપવામાં આવી બહુ કે કોઈ હાથ પગ જોડે એટલે પરવારોને છોડી દેવાનું. ના, ઓલો પોલીસ વાળો પકડવા આવ્યો હોય ઘરે આપણને, બરાબર છે, તો આપણા ફેમિલી વાળા હાથ જોડતા હોય ને, એને ના પકડ પોલીસ વાળા ને બધા કે ના લઈ જા, એ એમ કરે આપણા ઉપર. પૈસા આપે તો વખતે કામ થઈ જાય. એક પોઈન્ટ છે પણ એ દુનિયાના પોલીસ મારે છે. આ અલ્લાહનો પોલીસ છે પાછું. હા, અલ્લાહનો પોલીસ છે, એમાં પૈસાથી કામ નથી થતું, કોઈનું માનતો જ નથી. હવે અહીંયા આગળ તમને બતાવું છું. આ મલેકુલ મોતની તમે યાદ રાખજો, આમાંથી સવાલ આવશે. ઠીક છે ને? હવે આપણે આ ખાતુનની વાત કરીએ. આ જે ખાતુન છે એનું નામ છે સારા. આજે 2007 ની વાત છે. આ કેટલા વર્ષથી? આ 2007 ને કેટલો ટાઈમ? 19 વર્ષ કે 18 વર્ષ છે ને? બરાબર ને? 18 19 વર્ષ. 2007 માં પોતે બયાન કરે છે કે એની શાદી 2007 માં થઈ, પણ કઈ રીતના થઈ? પોતે એને શાદી કરવાનો હમણાં કોઈ ઈરાદો નહોતો, કે છે મારો કોઈ ઈરાદો નહોતો, અને મને મારા ભણવામાં એકદમ ઇન્ટરેસ્ટ હતો, ભણતી હતી. પછી તમારા એક ઉસ્તાદનો ફોન આવ્યો, મને કહે છે કે દીકરી એક દીકરો છે બહુ સારો, નેક, ઈમાનદાર. એ કહે છે મેં ખાલી એનું મન રાખવા માટે કીધું કે વાંધો નહીં, મોકલજો. એને ઈરાદો નહોતો, પણ ઉસ્તાદ ફોન કર્યા, ટીચર ફોન કર્યા, તો માન રાખવા માટે. આ જે ખાતું નથી ને સારા, એ અલ્લાહથી બહુ નજીક હતી, ખુદાને બહુ યાદ કરતી, એટલે સુધી કે પોતે કહે છે હું ખુદા સાથે વાતો કરતી, હું ખુદા સાથે બહુ વાતો કરતી. અને એ કહે છે કે મારું એમ માનવું હતું કે ખુદાથી સારો કોઈ દોસ્ત જ નથી દુનિયામાં. હું ખુદાને મારો બેસ્ટ ફ્રેન્ડ માનતી, હું ખુદાને સારામાં સારો દોસ્ત સમજતી મારા માટે. એ કહે છે કે જ્યારે હું ખુદા સાથે વાતો કરતી તો મને એમ લાગતું ખુદા મને જવાબ આપે છે. એટલી ખુદાથી પોતે મોહબ્બત કરતી. એનું એમ કહેવું છે કે મને ખુદાથી એવી રીતના હું વાતો કરતી કે જાણે મને ખુદા જવાબ આપતો હોય. અને બહુ ખુદાથી નજદીક, હંમેશા ખુદાને યાદ કર્યા કરે. કંઈ બી હોય તો ખુદાથી તવસ્સુલ કરે, ખુદા પાસે રજૂ થાય. તો કહે છે કે ઉસ્તાદે કીધું કે એક સારો દીકરો છે, કે છે હું જોવા માટે મોકલી દો, વાંધો નથી, એનું મન રાખવા. હવે એનું નામ છે મોહમ્મદ. આ દીકરાનું નામ છે મોહમ્મદ. આવે છે ભાઈ મોહમ્મદ ભાઈ. કહે છે કે જ્યારે મોહમ્મદ ઘરે આવે છે અને મારી સાથે વાતો કરવાનું ચાલુ કરે છે, તો એ કહે છે મેં એની વાતોની અંદર એટલું ઈમાન જોયું, એટલો નેક છોકરો, એટલો અખલાકી છોકરો, એટલો ડાયો છોકરો કે મારો શાદીનો ઈરાદો નહોતો, પણ એનું ઈમાન જોઈને, એના અખલાક જોઈને અને મને લાગ્યું કે આ ખુદાથી નજદીક છે. પોતે બી ખુદાથી નજદીક હતી. કે છે મને એમ થયું કે હું ખુદાથી આ પણ નજદીક છે તો મને ખુદાથી દૂર નહીં કરે, એટલે હું એના સાથે શાદી કરવા તૈયાર થઈ ગઈ. હવે એના સાથે શાદી કરી અને બે ઇન્તહા મોહબ્બત થઈ ગઈ. એને પોતાના શોહર સાથે હદ મોહબ્બત હતી. બહુ નેક, એનું ધ્યાન રાખવા વાળો શોહર, એનો ખ્યાલ કરતો, એની કેર કરતો, એની ખિદમત કરતો, એવો સારો છોકરો હતો. તો એ રાજી હતી, એકદમ હદ રાજી હતી. એના શાદીને 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ પસાર થયું. એકાદ વર્ષની અમુક મહિના જે પસાર થયું એમાં અમુક ટાઈમ એને એવું લાગ્યું
દિમાશનો દિવસ હતો. પોતે શું જોઈ કે એના ક્યોરમાં દુખાવો થઈ રહ્યો છે. ક્યોરમાં દુખાવો પડ્યો. એને એમ થયું કે કાંઈ ધ્યાન નથી આપવું, હું એમ જ થઈ રહેશે બધું. એક દિવસ ફેમિલીને ના કીધું, 4-5 દિવસ થયા. અઠવાડિયું પોતે છુપાવી બધાથી, અને આ અઠવાડિયું થયું એટલે ક્યોરનો દુખાવો એકદમ પડ્યો એને છાતીમાં, હાર્ટમાં દુખાવો એટલો વધ્યો પછી ના થવાનું. એ છે કે હું વાત કરી મારા શોહરને, મારી મમ્મીને, એને વાત કરી મને હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલ જાઉં છું તો ડૉક્ટરની વિઝિટ કરાવ્યા. વિઝિટ કરાવીને હવે અહીંયા આગળ છો તમે, વિઝિટ કરાવીને જ્યારે ઘરમાં હું કરું છું ને, મારા લકુરની અંદર મને કોઈ અજાણ્યો શખ્સ ઉભેલો દેખાય છે. ધોળા કપડાં પહેરેલા હતા, આખા એક ધોળા કપડામાં એક અજાણ્યો માણસ. હું એની સામું જોઉં છું તો એ મારી સામું જોયું છે. કહું છું તું કોણ છો? તને ખબર નથી આ રીતના ઘરમાં ના કરાય? તો કહે છે મને કોઈની રજાની જરૂરત નથી, મને કોઈની ઇજાઝતની જરૂરત નથી. કોણ છે તું? કે છે હું તને લેવા માટે આવ્યો છું, તૈયાર થઈ જા. અને હું ક્યાં દિવસથી તારી પાછળ પડેલો છું. ક્યારે શરૂ થયો તો ક્યોરનો દુખાવો? હું ક્યાં દિવસથી તારી પછવાડે છું અને આજ હવે તને લેવા માટે આવ્યો છું. બસ એટલું સાંભળે છે, હાથ જોડે છે, આજીજી કરે છે, ભલામણ કરે છે, રિક્વેસ્ટ કરે છે કે મને ના લઈ જા. પણ એ કોઈનું સાંભળે? એ છે કે ના, એ ચીજ મારામાં નથી. હું લેવા માટે આવ્યો છું, તને લેવા માટે આવ્યો છું અને તારે તૈયાર થવાનું છે. બસ પોતે પડી ગઈ. પણ હવે પોતે પડેલી છે, હવે ખુદ મલેકુલ મૌતને જોવે છે. ઘરના તો જોતા નથી, ઘરનાને મલેકુલ મૌત દેખાતો નથી. એ કહે છે મલેકુલ મૌત મારી સામે ને સામે ઊભો. અને આસ્તે આસ્તે મલેકુલ મૌત હવે મારી નજીક આવવાનું ચાલુ કરે છે. વિચાર કરું છું, યા અલ્લાહ, મારા શોહરનું શું થશે, મારી માનું શું થશે? એનો શોહર એને બહુ મોહબ્બત કરતો હતો. પોતે એના શોહરને હદ મોહબ્બત કરતી હતી અને પોતે એના શોહર સાથે શાદી પણ ખુદા માટે કરી હતી. એને વિચાર આવ્યો કે હું આ મલેકુલ મૌત પાસે હાથ પગ જોડી દીધી, એને ફોસલાવ્યો, બહુ મનાવ્યો, રિક્વેસ્ટ કરી, માની જા, મને મૂકી દે, મને મોહલત આપી દે. મલેકુલ મૌત તો મારું સાંભળવા તૈયાર નથી. હજી મલેકુલ મૌત બાજુમાં આવે ને એ પહેલા એને ખુદાને પુકાર્યું. હવે ખુદાથી વાત કરવાનું ચાલુ કર્યું. જો એક ચીજ યાદ રાખવી, ઇન્સાનને એના છેલ્લા વખતમાં અગર ખુદા યાદ આવે ને તો એ મોટી નહેમત છે એના માટે. તમને ખબર છે, છેલ્લો ટાઈમ એવો હોય છે ને કે એમાં શૈતાન પૂરેપૂરી કોશિશ કરે છે એને ખુદાની યાદથી દૂર કરવાની. પૂરેપૂરી એની કોશિશ હોય છે. આપણે દુઆએ અદીલા પડે છે, ખબર છે ને? કોઈ મરતો હોય તો એના પાસે, આ ભાઈ સકરાતમાં છે, આ વટાણે મલેકુલ મૌત બાજુમાં આવી રહ્યો છે અને કહે છે કે મને એ વખતે પણ ખુદા યાદ આવે છે. જેણે આખી જિંદગી ખુદાને યાદ કર્યો હોય ને એને ખુદા છેલ્લે યાદ આવે. જે ખુદાને યાદ ન કરતો હોય ને તો ખુદા બી એને પછી એના હાલ પર છોડી દે. ખુદા એની મદદ ક્યાંથી કરે? જ્યારે કે એ તો ખુદાને યાદ નહોતો કરતો. ખુદાને હંમેશા યાદ કરે. આ મહિનો છે ને, રમઝાન મહિનો, આ મહિનો ખુદાને યાદ કરવાનો મહિનો છે. આ મહિનો ખુદાથી નજીક થવાનો મહિનો છે. વધારેમાં વધારે ખુદાથી કરીબ થઈએ કે જેથી પરવરદિગારે આલમ આવા વખતમાં પણ આપણને એકલો ના મૂકે, આપણને એકલો ના છોડે. કહીશું કે ખુદાને આવાજ આપી, ખુદાયા તું મારી મદદ કર. આ મને લેવા આવ્યો છે, એ માનતો જ નથી મારી વાત. હું લઈ જઈશ તને. મારી બાજુમાં આવી રહ્યો છે. પરવરદિગાર તું મને મદદ કર, મને જિંદગી આપ. મારો શોહર નહીં રહી શકે મારા વગર. એ મને બે ઇન્તહા મોહબ્બત કરે છે. મને પણ મારા શોહરની મોહબ્બત છે. તું જાણો છું કે તારી માટે મેં એના સાથે શાદી કરી છે. મને એની સાથે રહેવાની મોહલત આપ, સમય આપ. જો આમતોર પર કોઈને સમય
મળતો નથી. પણ જ્યારે અલ્લાહથી નજીક હોઈએ આપણે અને ખુદાથી આપણે આટલા કરીબ હોઈએ દુનિયામાં અને ખુદાને યાદ કરતા હોઈએ ને તો ખુદા આપણી ઉપર આ રહેમ કરી શકે છે. મલેકુલ મોત ન કરી શકે રહેમ. મલેકુલ મોત એ ન કરે, એ પાછો ના જાય કોઈ દિવસ. એક ફેર આવ્યો તો આવ્યો, પણ ખુદાના હાથમાં છે બધું. ખુદાની કુદરતમાં બધું છે. કહે છે હું જ્યારે ખુદાને મારા હાથને ઉઠાવીને હું ખુદા પાસે દુઆ કરી રહી હતી, આજીજીને ફરિયાદ, ખુદાયા તું મને જોઈ લે, મારા સામે જો, મને સાંભળી લે. જ્યારે મેં ખુદાથી તવસ્સુલ કરીને ખુદાને પુકાર્યો ને તો એ વખતે મેં જોયું કે મલેકુલ મોત મારી તરફ આવતા આવતા ચહેરો ફેરવી નાખે છે. એણે હવે મારી પાસે આવવાનું બંધ કરી દીધું અને પાછો ફરતા ફરતા મારી તરફ નજર કરીને ઘરેથી બહાર આવી ગયો. એ વૃદ્ધ કહે છે કે મેં આ વખતે આ સકરાતની હાલતને જોઈ, મહેસૂસ કરી કે કેટલું સખ્ત છે આ સમય. અને પછી હજી મલેકુલ મોત રૂહ તો કબ્ઝ નથી કર્યો ને, રૂહ કબ્ઝ નથી થઈ. રિવાયતમાં છે કે રૂહ કબ્ઝ થાય છે ને તો ઇન્સાનને, ખાસ કરીને ગુનેહગાર ઇન્સાનને એવું લાગે છે કે જાણે એના બદનને અંદર એક રેશમી કપડામાં, કોઈ રેશમી કપડાને કાંટામાં રાખ્યું હોય, પછી એને કોઈ દિવસ જોયું ખેંચતા, એ કપડા છે ને એના આમ ચીથરા નીકળી જાય, એક એક ટુકડા થઈ જાય આવી રીતના. અથવા આપણા શરીરને કોઈ કાતરથી કાપતું હોય એવી શક્તિ રૂહ કબ્ઝ થતી વખતે થાય છે. જ્યારે આપણને કોઈ કાપતું હોય, કપડું કેમ બોલો દરજી કપડું કાપે, આપણા શરીરને કોઈ કાપતું હોય એવી તકલીફ છે. હજી નાની રૂહ તો કબ્ઝ નહોતી થઈ ને, પણ એ કહે છે કે પછી મલેકુલ મોતનું આવવું ખાલી અને પછી ચાલ્યો ગયો, મને અહેસાસ થયો કે મારી રૂહ પાછી આવી ગઈ છે. અને મને એવું લાગ્યું કે મલેકુલ મોત હાલ્યો ગયો છે અને હું હવે જીવતી છું. પણ જ્યારે મને હોશ આવે છે ને, મારી હાલત એવી હતી, મારું બદન એટલું ભારે હતું કે હું કેટલી કલાકો સુધી મારી ક્લાસમાંથી ઊભી ન થઈ શકું. એટલું મારા બદનમાં એની અસર આવી ગઈ. કેટલી કલાક ઊભી ન થઈ શકી, એટલું મારું બદન ભારે ભારે, મારું શરીરમાં એટલું વજન. અને જ્યારે કેટલી બધી કલાકો પછી જ્યારે હું ઊભી થાઉં છું તો મારી હાલત એવી હતી કે મને એ ખબર નહોતી કે આ મારું ઘર છે. હું મારા ઘરને ના ઓળખી શકું. મારું ઘર મને ઓળખાતું નહોતું. ક્યારેક જમણી બાજુ જો, ક્યારેક ડાબી બાજુ જો, ક્યારેક ઘરવાળાઓને જો, તમે કોણ છો? વિચાર કરો, રૂહ કબ્ઝ થવાની હતી ત્યાં ઇન્સાનની હાલત કેવી થઈ ગઈ કે જાણે આ દુનિયામાં કંઈ છે જ નહીં, આ દુનિયામાં કંઈ નથી હવે. અને આપણું શરીર આપણને ભારે લાગવા મળે. હવે એ રૂહ કબ્ઝ થતી વખતે શું હાલત હશે ઇન્સાનની, કેવી શક્તિઓનો સામનો કરવો પડતો હશે એને. અને કહે છે કે હું ના કોઈને ઓળખી શકું છું, ના મારા ઘરમાં કોઈને, મારું ઘર મને ઓળખાય છે. એટલે સુધી કે હું એમ સવાલ પૂછું છું કે હું કોણ છું? હું કોણ છું? મલેકુલ મોતને જોઈને પોતાને ભૂલી ગઈ, પોતાને ઓળખતી બંધ થઈ ગઈ. આપણે ઇન્સાન એટલા કમજોર છીએ. કેટલા કમજોર છીએ આપણે? વિચાર કરો, ખાલી મલેકુલ મોત સામે આવે છે ને તો આપણે જે છે આપણી હાલત આવી થઈ જાય છે. એટલે પોતાના અમલ ઉપર દારોમદાર રાખે, અમલ ઉપર ભરોસો કરે. ખુદાથી જેટલા નજીક થશો, એ औरत નસીબદાર હતી, ખુશનસીબ હતી કે અલ્લાહ તાલાએ ફરી વખત એને એક નવી જિંદગી આપી કે ખુદાથી પોતે નજીક થઈને ખુદા પાસે માંગણી કરી. બધાને તો નથી મળતી ને, કોઈને મળે છે. શાયદ અમુક એવા ખુશનસીબ હશે કે જે આ રીતના ફરી વખત જિંદા થાય છે અને જિંદગીમાં મોકો મળે છે. મારા અઝીઝો, આપણી પાસે અત્યારે મોકો છે, આ મોકો હાથમાંથી ચાલ્યો જશે પછી કાંઈ નથી. એ માણસ की औरत की છે સકરાતની તકલીફને મહેસૂસ કરી છે. સખ્ત છે, બહુ સખત છે. એ ટાઈમ બહુ જ્યારે મલેકુલ મોત આવે છે ત્યારે આપણી હાલત સારી નથી રહેતી અગર ગુનેહગાર હોઈએ છીએ. અને જો ખુદાની મદદ આપણી સાથે ન હોય તો યકીન માનો કે આપણી હાલત બહુ બુરી છે. દર્દનાક અઝાબ સકરાતથી જ ચાલુ થઈ જશે. એટલા માટે આ મહિનાથી આપણે પ્રોફિટ કરે, આ મહિનાથી ફાયદો ઉઠાવવાની કોશિશ કરે મારા અઝીઝો. પરવરદિગારથી નજીક થવાની અને ખુદા પાસે મદદ માંગે. ખુદાયા, જ્યારે અમારા ઉપર એ વખત આવે ત્યારે
કોઈ આપણું નથી, ના મા બાપ, ના ભાઈ બહેન, ના સગાવાલા, કોઈ નથી. તું અમારું છું, અમને તારા સાથની જરૂરત છે. મારા અઝીઝો, આ એક નસીહતને ઇબરતનો વાક્યો આ ખાતુન આજે પણ જીવતી છે અને આજે પણ મોજૂદ છે અને એની જિંદગીના એના હાલને બયાન કરી રહી છે. જ્યારે એ બયાન કરે છે તો એ પણ એની આંખોમાં તમે જો તો આંસુ આવી જાય છે કે આ સખ્ત મરહલામાંથી પસાર થવાનું છે. ઇન્શાઅલ્લાહ પરવરદિગારની બારગાહમાં આપણે દુઆ કરે. ઇન્શાઅલ્લાહ આવતા દર્શોમાં આપણે વધારે જોશું બીજા જે એવા લોકો જેણે પોતે બયાન કર્યા છે એની જિંદગીના હાલાત, એ મોત પછીના હાલાત ઇન્શાઅલ્લાહ તમને બયાન કરીશ. પરવરદિગારની બારગાહમાં દુઆ કરે કે ખુદાવંદ આલમ આપણને બધાઈને આપણી જિંદગીના આખરી દમ સુધી ઈમાન પર રહેવાની અને એનાથી નજદીક રહેવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર આ મહિનામાં મને વધારેમાં વધારે તારી નજદીક થવાની તૌફીક અતા ફરમાવ. વધારેમાં વધારે ઇબાદત, ઇતાઅત, તૌબા, ઇસ્તિગફાર, દુઆ, મુનાજાતની તૌફીક અતા ફરમાવ. મારા અલ્લાહ મારા ગુનાહોને માફ ફરમાવ. हमारा मरहुमीनी मग़फ़िरत फरमाओ. मोमिनीनी परेशानियों ने दूर फरमाओ. जे मोमिनीन बीमार छे तेओने शिफाए कामिला व आजिला अता फरमाओ. जन्नतुल बक़ीना रोज़ाओनी तामीरना असबाब फराहम फरमाओ. इमामना ज़ुहूरमा जल्दी फरमाओ. अपने इमामना मददगारों में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल